आनंदय विनाश विलासिक विविध विधारण द्वंद्व फंद फन करण सुधा विविध भात्य गुण ग्रंथ वृंद विधि वन अगणित इंद कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एक कोहु जाने न मरमहांस धाम धनी तुम पुरुष पुरातन वाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष पलक में खलक उपासक आन धाम पति देव युगल तब देवन के देव सकल शिर हो तुम कैवल शांति पद पुरुष कलमाला कंथ अंत मध्य आद्य परा परहंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगला धरन सजन उर ध्यान अब ग्रंथन प्रारंभ हो सुन हो संत लोक असंख्य उत्पन्न गति सप्तदीप सुरधाम सो सब ग्रंथ में भाख्य हो विविध भात्य गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर संशय जय 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 सत्केवल शाही सत्केवल शाही कैवलम चिदेनम अवेनम भयन्नम निरालम नारायणम महन्नम रणेयम जपेनम जपायम मनाति मरोयम
जहानम धाता ध्येयन्नम विछन्दम विधेवै वेदन्तम अगाधम बहोर्धम कुबेरम श्रीमद करुणा सागर महाराज की जय। कैवल सतकेवल साहिब, सतकेवल साहिब, सतकेवल साहिब। चतुर्मास निमित्ते આપણને આ વર્ષે કથાનો મોકો આપણને એટલે મને તમને તો મળે છે દર વર્ષે. અને આજે નક્કી કર્યું કે આ કથા લાઈવ પણ કરવી. એટલે કદાચ હમણાં જ સમાચાર મૂક્યા છે એટલે બધાને આજે ખબર નહીં પડે, કાલથી ખબર પડશે. પણ આ લાઈવ પાછું એવું બનાવ્યું છે કે સારસામ ના દેખાય. પણ એક વાત થઈ શકે, ફાયદો થાય. વરસાદ ગઈકાલની માફક પડે તો હવે તથા બંધ ના રખાય, હવે વાંધો ના આવે, ઘેર બેઠા જોવાય. જેવું લાઈવના સમાચારમાં મૂક્યા કે અમારા એક જિગ્નેશભાઈ દાવોલના સાઉથ કેરાનામાં રહે છે, એમનો ફોન આવી ગયો તરત. ચતુર્માસની કથા થાય છે. મેં કહું હા, કેટલા દિવસ થવાની? મેં કહું 17મી સપ્ટેમ્બર સુધી. તો કે રોજ મારા તરફથી પ્રસાદ વહેંચ્યો. એટલે કે યજમાન જે હોય એમનો પ્રસાદ તો હોય જ. એટલે 2 પડિયા લઈને તમારે એમણે પ્રસાદના પૈસા આપવાના, કે પડિયાના નથી કયા. આ વખતે ગુરુ પૂર્ણિમા, લગભગ દર વર્ષે ગુરુ પૂર્ણિમા એમના તરફથી જ હોય છે. અને આ વખતે તમને બધાને ખબર હશે કે અમારા ધારાકથો સંખ્યા વધી ગઈ ગુરુ પૂર્ણિમામાં. રવિવારનો લાભ લીધો લોકોએ. ચતુર્માસની કથામાં કયો ગ્રંથ લેવો એ હું વિચાર કરતો હતો. આમ તો અત્યારે કૈવલ્ય જ્ઞાનોદય માસિકમાં હંસ તાલેવા ગ્રંથ ચાલે છે. નવેસરથી એનો બધો ભાવાનુવાદ લખાય છે. પણ અહીંયા બધાએ ચોસરા ગ્રંથ શરૂ કરી દીધો. મેં કહ્યું એ પણ સારો છે. નામ આપ્યું છે બાપજીએ. ચોસરાનો મતલબ એવો થાય છે 4-4 ચોપાઈનું જોડકું. એને ચોસરો કહેવાય. ચોસલો શાને કહેવાય તારે? ચોસલો ચારે બાજુ સરખો હોય, ચોસલું. પણ આગળ શબ્દ છે વિશ્વ બોધ ચોસરા. વિશ્વને બોધ આપવા માટે, પ્રાથમિક બોધ. વૈદ જ્યારે દવા આપે ત્યારે સૌથી પહેલું કામ કરે કોઠો શુદ્ધ કરવાનું.
વમન કરાવે, વિરેચન કરાવે, આગળ પાછળથી બેઉ બાજુ કરાવે જરૂર પડે તો. વિરેચન આગળથી આપે, પાછળથી બસ્તી આપે. આયુર્વેદમાં પંચકર્મમાં જેને ખબર હોય ને કે પેલું શરીર શુદ્ધ થાય, તમારું પાચન તંત્રમાંથી જેટલો કચરો હોય બધો નીકળી જાય, અને પછી દવા શરૂ કરે. મોટે ભાગે આયુર્વેદની દવાઓ એમ કહેવામાં આવતું છે કે નરણે કોઠે લેવી. સાંભળ્યું છે આ શબ્દ? નરણે કોઠે. નરણો કોઠો એટલે સવારે ઉઠીને કશું ખાતા પહેલા. એટલે આપણી હોજરી ખાલી હોય, સ્ટમક ખાલી હોય, ત્યારે દવા બરાબર પચે અને દવાની અંદર જે કંઈ પ્રોપર્ટી છે, દવાના જે કંઈ તત્વો છે, એ બધા પૂરેપૂરા આપણા લોહીમાં ભળે. એટલે નરણે કોઠે, એને કોઠામાં કશું ના હોય, બધો કચરો ખાલી થઈ ગયો હોય. આપણે ખાઈએ છીએ, પાચન તંત્ર આપણું છે. ધીમે ધીમે આ વખતે હું આ બધી વાતો કરવાનો છું આરોગ્ય સંબંધી. તો પાચન તંત્રની સાયકલ આપણી શાકાહારીની મિનિમમ 12 કલાકની. આપણી જઠરમાં અનાજ જાય કે જે કંઈ ખાવાનું જાય, જેવી પ્રકારનું છે એવું, એને પચીને એમાંથી બધા રસદ્રવ્યો, બધા તત્વો, બધા વિટામિન્સ, બધા મિનરલ્સ, એ બધું છૂટું પડતા કે છે 3 થી 4 કલાક લાગે. અને વધારેમાં વધારે મશાગત ખોરાકને પચવવાની આપણી જઠરમાં જ થાય છે. જઠરનો આકાર લગભગ હોલની જેવો છે, સમજા ને? ઓતડો તો દોરડા જેવો છે, લાંબી પાઇપ જેવો. એમાં જેને નાનું આંતરડું કહે છે કે 22 ફૂટ લાંબુ હોય છે દોરડું. આખું શરીરમાં ગોઠવાયેલું રહે. રાત્રે આપણે સૂઈને ખાઈ લીધું હોય એટલે સવારે ઉઠીએ ત્યારે તો ખાસો વચ્ચે 7-8 કલાકનો ટાઈમ જતો રહે ને, એટલે જઠર ખાલી થઈ ગઈ હોય, કશું જ ના હોય. એટલા માટે એમાં દવા નાખવામાં આવે તો એનો ફાયદો વધારે થાય. ને તો મેં બીજો તમે કચરો ભર્યો અને એના ભેગી દવા જાય તો ખબર નહીં શું પચે ને શું પચ્યા વગર રહે. ભેગે ભેગું કશું. તો અહીંયા વિશ્વબોધ ચોસરા એમ કહેવાય છે, પરમગુરુએ સૌથી પહેલો ગ્રંથ શરૂ કર્યો આ, કે પહેલાં બધાની કોઠા શુદ્ધિ જોઈએ. શારીરિક અને માનસિક, અહીંયા માનસિક વાત છે. ઔષધિ માટે શારીરિક શુદ્ધિ જોઈએ અને આધ્યાત્મિકતા માટે માનસિક શુદ્ધિ જોઈએ.
એને મનમાં કોઈ પણ પ્રકારનો કચરો હોવો જોઈએ નહીં. એ કચરો કેવો કેવો હોય છે, કેવી પ્રકારનો હોય છે? એ બધી વાતો અહીંયા કરી છે. કચરો કેવી પ્રકારનો હોય છે, મગજમાં કઈ કઈ પ્રકારનો કચરો હોય છે જે કાઢવા જેવો છે, એની ચર્ચા વિશ્વબોધ ચોસરા ગ્રંથમાં કરી છે. અને કચરો કાઢીને એની જગ્યાએ શું રિપ્લેસમેન્ટ કરવાનું, એ કેવું હોય. મગજમાંથી વસ્તુ કાઢીને પછી એની જગ્યાએ કશું બીજું મૂકવું પડશે ને, ખાલી જગ્યા તો રખાય નહીં ને. તો એ કેવું હોવું જોઈએ, શું ધારણ કરવાનું, શું દૂર કરવાનું, શું ધારણ કરવાનું, શું કાઢવાનું, શું પ્રત્યારોપણ કરવાનું, એ બે વાતો આ ગ્રંથમાં દિવ્ય પરમ ગુરુએ આપણને સમજાવી છે. તો એમાં દાખલા તરીકે 4 ચોસરા અને 4 ચોસરાના 21 અંગ, 21 ચોસરાનું એક અંગ, ધ્યાન રાખો. 20 કે 21 છે. આખા ગ્રંથના અંગ તો 5 જ છે મને લાગે છે ત્યાં સુધી, પણ એક અંગમાં 21 ચોસરા. 21 છે કે બરાબર? અને એક ચોસરામાં 4 ચોપાઈ, તો એક અંગમાં કેટલી ચોપાઈ થઈ? નથી મોબાઈલ બાબા? 84 થઈ. 21 ચોકું 84. એક એક અંગમાં 84 ચોપાઈ છે. અને એક અંગ પતે એટલે 2 સાક્ષી મૂક્યા છે, 2 સાખી આવશે. એટલે 84 ને 2 86. કોઈ જગ્યાએ 3 સાખી પણ હશે કદાચ. એટલે અંગ તો માત્ર 5 જ છે. એ 5 અંગમાં 3 અંગ એવો છે કે તમારે શું કાઢવાનું છે એના માટેના. અને 2 અંગ એવા છે કે કઈ જાતની દવા તમારે લેવાની છે, કયા ગુણ ધારણ કરવાના છે. એવા છે ને 5 અંગ છે ને ટોટલ. બહુ મજાનો ગ્રંથ બનાવ્યો છે. પણ ભાષા છે ને બહુ જાડી વાપરી છે પાછી. જાડી બુદ્ધિના લોકોને ઝીણા કરવાના હોય એટલે જાડા નથી કરતા. અમુક લોકો કે તાડન કે અધિકારી. તુલસીદાસ જે કઈ બધી વાત આપણે નથી કરતા, આપણે પાછલો શબ્દ જ લઈએ છીએ કે તાડન કે અધિકારી.
એમને ટૂંકારીને વાત કરવી પડે. ખબર નહીં પડતી, વાંધળો છું, આવું કહેવું પડે. શરૂઆતમાં એવી ભાષા વાપરી છે. ઘણી વખત એમ કે સાહિત્યિક રીતે ઘણા સંતોએ વાપરી છે. ધીરા ભગતે ચાપખા માર્યા છે, એમાં પણ ભાષા કડક વાપરી છે. અખાએ પણ ઘણી જગ્યાએ કડક ભાષા વાપરી છે. કબીરે પણ કોઈક જગ્યાએ આવી ભાષા વાપરી છે. તો આ ગ્રંથમાં આગલા 3 અંગમાં અમુક જગ્યાએ આવી ભાષા તમને જોવા મળશે. આકરી ભાષા. તો આપણે આમ તો ખાસા અંગ સુધી તમે પહોંચી ગયા છો, પણ પહેલેથી શરૂ કરીએ. હા, 7 4 તો વાંધો નહીં. 4 ચોસરા જ ખાલી. ઓહો, તો આપણે પહેલાંથી ચાલુ કરીએ તો તમને બધાને મોકો મળે. હું આ કાલે ગ્રંથ આ PDF કોપી જેને જોઈતી હોય મને કહેજો, હું મોકલી આપીશ. પુસ્તક ના હોય કદાચ, કારણ કે આનું પુસ્તક તો આમ તો પ્રિન્ટ થવાની તૈયારી જ છે, બધું સુધારીને તૈયાર કરી દીધું છે. તો કોઈની પાસે ના હોય તો મોબાઈલમાં તમે જોઈ શકો. એટલે જે લોકો જણાવશે એને હું PDF ફાઇલ મોકલી આપીશ. તો વિશ્વબોધ ચોસરા પરમગુરુ શ્રીમદ કરુણાસાગર રચિત અને અનુવાદક આચાર્ય શ્રી નેમી મહારાજ. આ ગ્રંથનો અનુવાદ નેમી મહારાજશ્રીએ કર્યો છે. નેમી મહારાજશ્રીએ બહુ પુરુષાર્થ કર્યો. જબરજસ્ત પુરુષાર્થ. અને કેટલાક એવા મજબૂત ખીલા કે આપણે આજે આપણા માટે આદર્શ થઈ ગયો. દાખલા તરીકે બાલકુવેર, અમર ડાળમ, સમાધિ મંદિરમાં 5 વેદની સ્થાપના, આ ગ્રંથોની બધી ટીકા, અનુવાદ, આ બધા હું નવેસરથી લખી રહ્યો છું. અત્યારે પંચમ સત્સંગવેદ પૂરો થઈ ગયો, આ વિશ્વબોધ ચોસરા પણ પૂરો થઈ ગયો. અત્યારે હંસ તાલેવા ગ્રંથ ચાલે છે, એમાં લગભગ 25 એટલે અડધા સુધી આવી ગયો છું. 52 અંગ છે, એમાંથી 25-26 તો આવી ગયો છું. અને આ ચતુર્માસમાં પ્રવાસ નથી એટલે મને સારો ટાઈમ મળી જશે. હંસ તાલેવા ગ્રંથ તો કદાચ પૂરો પણ થઈ જશે. તો નેમી મહારાજશ્રીએ એટલું બધો સરસ અનુવાદ કર્યો છે. અત્યારે તો હું જે આમાં અર્થ શોધું છું ને, તો મારી સામે બધું ઓનલાઈન હાજર હોય, બધી ડિક્શનરીઓ, શબ્દકોશ. ગુજરાતી ભાષાના પણ 1-2 શબ્દકોશ હોય, હિન્દીના હોય, પ્રાકૃતના હોય, એટલે એમાંથી ગમે તે શબ્દ મળી જાય. મોટે ભાગે ગુરુજીએ કર્યું છે અનુવાદ, પણ હું શબ્દનો અનુવાદ અલગ કરું છું. શબ્દાર્થ લખું છું દરેકનો. એટલે શબ્દનો અર્થ શોધવા માટે શબ્દકોશ જોઈએ, ડિક્શનરી જોવી પડે.
એટલે એમાં થોડી મહેનત વધી જાય છે. ભાઈ વાહ, અમેરિકાથી આવી ગયું છે તરત જ, પ્લીઝ સેન્ડ મી PDF. જો એ મેસેજ આવી ગયો અમેરિકાથી, મોકલી આપીશું. એટલે ઓનલાઈન સાંભળનારો છે, જોયું? તો એ અર્થ બધા નેમી મહારાજશ્રી એ વખતે આ લાઇટો જ નહોતી ને આવી, કોળીઓ કે ફનસો લઈને બેસવું પડતું હતું રાતે બેસવાનું હોય તો. એટલે એવી વાત છે. તો મને એમ લાગે છે કે પહેલો ચોસરો એની 4 ચોપાઈ આપણે મોઢે કરવા બધાને આપી છે, કે ચોસરા ગ્રંથની હજુ પસંદ નથી કરી, બીજા બધા ગ્રંથોની કરી છે. પણ તમને બધાને કહેજો, હો, મોબાઈલ પર મોકલી આપીશ પુસ્તક. બેઠા બેઠા ચોપાઈ તો બોલાય ને. તો પહેલી ચોપાઈ, સ્વાર્થ આગળ કાંઈ ન સૂજતા, પરમારથ પુનિતાઈ, ધનધારા સુત કુલ કુટુંબ મેં રાખત અલમસ્તાઈ. માઇક વગર બોલો. મોટા ભાગના માણસો કેવા છે કે જેમને સ્વાર્થ સિવાય કશું બીજું સૂઝતું નથી. સ્વાર્થ, સ્વાર્થ ને સ્વાર્થ. સ્વાર્થ એનો ઓપોઝિટ વર્ડ શું છે? પરમાર્થ. ખબર છે? સ્વાર્થ, પરમાર્થ. અમે લોકો તો ભણતા ને ત્યારે બધું ગુજરાતીમાં પૂછાતું હતું. સમાનાર્થી શબ્દ લખો અથવા વિરુદ્ધ લખો, પુલ્લિંગ છે તો સ્ત્રીલિંગ લખો, એક વચનનું બહુવચન બનાવો. તો સ્વાર્થ હવે પરમાર્થ. અર્થ એટલે મતલબ, અને સ્વ એટલે પોતાનો. જો જાય તો પોતાનો જ મતલબ જોવે, આપણને શું લાભ છે, અને પોતાને લાભ મળતો હોય તો કોકનું ઊંધું વાળવામાં વાંધો નહીં કહે છે. માણસ ચોક્કસ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે, પણ કોઈને નુકસાન કરીને કરે તો ખોટું છે. તો પરમ સ્વાર્થી તો એવું કહેવાય કે નુકસાન કરીને, બીજાનું નુકસાન કરી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે. તો કેટલા માણસો એવા છે કે એમને એમના સ્વાર્થ સિવાય કશું દેખાતું જ નથી. સ્વાર્થ આગળ બીજું કશું જ સૂઝતું નથી. બસ હું ને મારું ધન ને મારું ઘર ને મારો પરિવાર, બીજાનું જે થવું હોય તે થાય. પરમાર્થ પુનિતાઈ. પરમાર્થ કે બીજાનું ભલું કરવું, અને પુનિત, પુનિત એટલે પવિત્ર. પવિત્ર કાર્ય કરવું, પુણ્યદાનનું કાર્ય કરવું. એ તો કહે છે એમને ખબર જ નથી પડતી, એમને સૂઝતું જ નથી. સ્વાર્થ, સ્વાર્થ ને સ્વાર્થ, એ સિવાય બીજું કશું જ નહીં. પછી કે પોતાનું ઊંધું વાળે તો બીજાનું, પોતાનું તો સીધું કરવાનું, બીજાનું ઊંધું વાળે. તો આ શું છોડવા જેવું છે? ધન દારા સુત કુલ કુટુંબ મેં રાખત અલમસ્તાઈ. એમનો ગોલ કેટલો?
તો ધન, દારા એટલે પત્ની, સૂત એટલે સંતાનો. આમ તો સૂત એટલે પુત્ર થાય, પણ બધા સૂતમાં સૂત આ બધું જ. એ પોતાના સંતાનો, પોતાનું કુળ અને પોતાનું કુટુંબ, આટલેથી આગળ કશું વિચારે નહીં. એમ જ અલમસ્ત. એમાં રહે જીવ, એના માટે વાંધો નથી, પણ આગળ બે વાતો કરી એમાં પણ રાખવું પડે મન. કયું? પરમાર્થ પુનિતાઈ. પરમાર્થમાં અને પુણ્ય કાર્યમાં. પરમાર્થ એટલે પોતાનું કામ કરતાં કરતાં બીજાને પણ મદદરૂપ થવું જોઈએ, બીજાને પણ સહાયરૂપ થવું જોઈએ, બીજાને પણ સુખ આપણાથી થાય એવું મનમાં વિચારવું જોઈએ. એનું નામ પરમાર્થ કહેવાય, પવિત્રતા કહેવાય, પુણ્ય કહેવાય. દરેક માણસે પોતાનો પરિવાર એટલે પરિવાર તો નિભાવવો પડે ને ભાઈ. તમે પરિવારનું ધ્યાન ના આપો, માનો કંઈ ભાઈ હોય કે ચલો મંદિરમાં જઈએ, સેવા કરીએ, એમ કરીએ તેમ કરીએ, તો પછી ઘરવાળો કંટાળે શું કહે ખબર? શું કહે? બાબા થઈ જાઓ લ્યો. એટલે ઘર કુટુંબ તો રાખવું પડે, પણ માત્ર એટલું જ નહીં એમ. બીજી વાત કે અરવિંગા અજ્ઞાન ભરેલા, નિખશિક સુધી નુગરા, ડોર સરીખા ધાન ધડી બી પૂઠ વધારે. હા, આ શબ્દ કાઢી શબ્દ આકરો આવ્યો ને, મેં કહ્યું ને ભાઈ શબ્દો આકરા મૂકે છે. ધગરાઓને કહ્યું, ધગરીઓ નથી કહ્યું. ધગરા શબ્દ મેં જ્યારે જોયું શબ્દકોશમાં, ધગરાનો શું અર્થ કર્યો છે? તો એક તો અંગ તરીકે ધગરા, પૂઠ વધારે ધગરા, અને બીજું કેટલાક એવા રખડતા બાવા હોય કે કશું કામ ધંધોને માગીને ખા જ કરવાનું કામ, એમને પણ ધગરા શબ્દ વાપર્યો છે. તો કેટલા માણસો જેમને ખાવાનું ગમે, અને કેવું ગમે, પાછું કેવું ખાય ખબર? એક ભાઈને ત્યાં આપણે કાર્યક્રમમાં ગયા હતા. મને કોઈ એવી તકલીફ પડતી નથી, પણ મારી સાથે પેલા ભાઈએ તો મને કે પેટમાં દુખે છે. પેલા ઘરના સાંભળી ગયા, પેટમાં દુખે છે. મેં શું થયું તને? પેટમાં થોડું દુખ. કે ઈનો લાવો, કંઈક આવે છે ને ધોળો પાવડર. તમે કોઈ અત્યારે 8 વાગ્યા રાતના કઈ લેવા જશો બજારમાં? બંધ થઈ ગયું ભાઈ. તો કે ના, એ તમારા ઘરમાં હશે. એટલે તમે ઘરમાં રાખો છો? તો કે છે મારે આવું અવારનવાર આવું રોજ ના થાય કે છે. પછી લગ્ન બગનમાં જઈએ તારે લે તારે હોજે એનું લઈ જ લેવાનો. બોલો હવે આપણી ગુજરાતી ભાષામાં કેટલીક કહેવતો બનાવીશ બહુ સરસ કે ભાઈ ધન પર આવ્યું હોય પણ પેટ તો આપણું હોય. પેટ તો આપણું હોય. આમ કેવું છે કે તમારા ઘરમાં માનો કે પાણી ભરવાની ટાંકી હોય, મોટે ભાગે રાખતા જ હોય કે પેલું અમુક ટાઈમ જ પાણી આવવાનું, પછી આખો દિવસ વાપરો શું કરવાનું? હવે તમે 1000 લીટરની ટાંકી રાખી હોય તો કે એટલે આવ્યું પાણી ભરી જ લેજો કે છે, ભરી જ લેજો, નળ બંધ જ ના કરશો પાણી બંધ ના થાય ત્યાં સુધી. પણ કેટલું ભરીને ભરો તમે? 1000થી ઉપર તો
ના જ ભરાય. પછી ઓવરફ્લો થઈ જાય. તમારા ઘરમાં ભીનું ભીનું થઈ જાય ને પછી બહાર રસ્તામાં થાય બગડે ને. એમ તમારે ઓવરફ્લો થઈ જાય પછી બધું બગડે, રસ્તોય બગાડે. એવું કશું નહીં દૂર જવું થાય તો બાપજી કહે છે અરવિંગા અજ્ઞાન ભરેલા નિખશિક સુધી નુગરા. અરવિંગા, અરવિંગો શબ્દ ઢોર માટે વપરાયેલો છે. રખડતા, ભટકતા. કેટલા માણસ ટેવ જ હોય તમારે ભટક્યા જ કરે, કંઈ ખાવાનું મળે છે. જો ખાવાનું મળે છૂટું જરા તરત દોડે કે એટલે એવા રખડતા અજ્ઞાન ભરેલા. આવું કેમ તક અજ્ઞાની છે માટે નિખશિખ સુધી નુગરા. નુગરાના બે અર્થ થાય છે. નુગ્રહા જે સદુપદેશને ગ્રહણ નથી કરતા તે. પછી એનો અપભ્રંશ શબ્દ બને છે નગરા. નગર શબ્દ વપરાય છે તારે બધી જગ્યાએ. નગરો છે આ માણસ તો. નગરો કોણ કહો તમે? નગરો શબ્દ વાપરો છો? વપરાય કે નથી વપરાતો? નગરો હે આ તો નગરો છે ને, કોઈનું સોંભળા તેને નગરો કહેવાય. કશું સોંભળે ને એને નગરો. અને એ નુગ્રહો જે ગ્રહણ ના કરે તે. અને શું ના ગ્રહણ કરે તો કે ગુરુજીનો બોધ. એટલે જેણે ગુરુ ના કર્યા હોય એના માટે પણ આ નુગરો શબ્દ આવી ગયો. એટલે નુગરાના ઘરનું પાણી ના પીવાના એ બધી વાતો સાંભળી છે ને આપણે. તો એ નુગરો તો એમાં આ વાત આવે છે કે જેણે ગુરુ મહારાજનો ઉપદેશ ગ્રહણ કર્યો નથી. અને તે નુગરો કેવો? ઘણા માટે અમુક શબ્દો આમ પર્યાય બની જાય. મૂર્ખો પણ આખે આખો મૂર્ખો એમ. નખથી શીખ સુધી. શીખ એટલે શીખા. પણ જેને શીખા હોય ને પણ શીખા ના હોય એ ક્યાં સુધી? એ તો છેક સુધી. તો અળવિંગા અજ્ઞાન ભરેલા નિખશિખ સુધી નુગરા. ઢોર સરીખા ધાન ધડેબી પૂઠ વધારે ધગરા. હમણાં અમારે કાર્યક્રમ હતો, હમણાં ખાસા ટાઈમ થયો, પાવાગઢ ટેમ્પલ ઉપર સંતોનો એક કાર્યક્રમ હતો. ટેમ્પલ બોર્ડવાળાએ સંતોને બોલાવ્યા હતા. જે સંતો અયોધ્યા ગયા હતા ખાત વિધિમાં એમાં બોલાવ્યા હતા. તો બધા બેઠેલા હતા અને પ્રવચન ચાલતો હતો. સ્ટેજ ઉપર તમે 5-7 જણા બેઠેલા હતા. દીદી પણ મારી પાછળ બેઠેલા હતા, કારણ કે એ પાછળ સાથે જ હોય જ્યાં હોય તો સંતોનો કાર્યક્રમ હોય એટલે. હવે આમ બધા સામે બધા જેમ તમે ખુરશીમાં બેઠા છો એમ બધા સંતો બેઠેલા. આમ બેઠા કે ખબર ના પડે ને, પણ એક જણો ઊભો થતા ખબર પડે કે 2 ખુરશી ભેગી કરીને બેઠેલો.
બરાબર. અને જે ઊભો થઈને નીકળ્યો અને મારા ગીતાદીનું કેમ એવું છે, સ્ટેજ ઉપર તો સ્ટેજ ઉપર છે, દાંત આવ્યા પછી રોકવા મુશ્કેલ. બીજા એક બે સંતોએ દીદીને જોઈને હસતા જોયા એટલે બે હસવા માંડ્યા. મેં કહ્યું યાર તમે સ્ટેજ ઉપર, પણ કે શું થાય, એટલો બધો પહોળો હતો માણસ. ત્યારે આ ચોપાઈ બોલી ગીતા દીદી, ઉઠ વધારે ધગરા. એની પહોળાઈ તમે ચેક કરો, બે ખુરશી ભેગી કરીને બેઠો હતો એટલે, કારણ કે એક ખુરશી પર તો રહે જ નહીં હોય. એક તડબૂચ આ બાજુ બહાર રહે અને બીજું તડબૂચ આ બાજુ બહાર રહે. તો એ બધા કેમ આવું? ખાવાનું જ ખાવાનું જ ખાવાનું જ. એના કારણે જ પછી અત્યંત શરીર વધે ને, એના ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય. આજકાલ તો બહુ અવેરનેસ આવી ગઈ, પણ આજકાલ જ આવે, પહેલાં આવું હતું જ નહીં. આખો દાડો બિચારા ખેતરમાં કામ કરતા એને કંઈ વધવાનું હતું. સવારથી જાય, બપોરે ભાત આવે ત્યારે ખાય તો અંત બેસીને, અને ભાતમાં કેવા કેવા પકવાન હોય પાછા. ભાથું જે લઈ જાય એમાં 10 mm જાડો રોટલો હોય, 10 mm, 1 સેન્ટીમીટર. તો આ માણસને જે શરીરને આખો વિષય છે એમાં આળસ, પ્રમાદ, શરીર દુખે. અને એ જે સાધુ જ હતો, મોડ એની ઉંમર 35 વર્ષથી વધારે નહીં હોય. ઉંમરની ખબર પડે આપણને, ચોખ્ખું લાગે કે આમણે ખાઈ પીને પૂંઠા જ વધારીશ, બીજું કશું કર્યું નહીં. તો પરમગુરુ કહે છે કે આવા બધા માણસો કેમ કે અજ્ઞાની છે. ખોરાક શરીર માટે જરૂરી છે. ખોરાક શું કરે છે આપણા શરીરમાં? મેં પહેલા દિવસે વાત કરી ને, 3 વસ્તુ જરૂરી માણસના જીવનમાં: હવા, શ્વાસ મતલબ કે પાણી, અને ખોરાક. ચર્ચા કરીશું ધીમે ધીમે એની, કારણ કે એ પણ બહુ જરૂરી છે. તો આવા બધા માણસો નીખથી શીખ સુધી, એટલે પગના નખથી માથાની શિખા સુધી, એટલે આખું શરીર સમુગડા મૂરખ, સમગ્ર અજ્ઞાની. પછી એવા કોણ કોણ હોઈ શકે? સામાન્ય જ માણસો હોય એવું થોડું છે. બાપજી કહે છે, નગરપતિ કે નાત પટલિયા કે પંડિત હોય પઢિયા, આત્મલક્ષ્ય વિના નર ખરસમ સુરભી સુતવ તલડિયા. બહુ સરસ વાત કરી છે. મેં કહે છે કોઈ સામાન્ય માણસ માટે નથી કહ્યું, આ બધા આમાં આવી ગયા. જો આવા હોય તો માત્ર સ્વાર્થનું જ કામ કરતા હોય, પોતાના પરિવારનું જ ભલું ચાહતા હોય, પરમાર્થમાં બિલકુલ પીછેહટ કરતા હોય, પુનિત કાર્યમાં જરાય ભાવ ના હોય, અને પરઘેર જેને પોળા થઈ જતા હોય, એ પછી નગરપતિ હોય
કે પટેલિયા હોય. પટેલ શબ્દ જે છે ને, નાતનો આગેવાન માટે પટેલ શબ્દ વપરાતો હતો. મૂળ પટેલ ને પોલીસ પટેલ હતા ને પહેલા. નાતના આગેવાન માટે જ પટેલ શબ્દ વપરાતો. અમારે ત્યાં ઉમરામાં બધા ભાઈઓ આમ અટક લખાવ્યા ઉમરીગર, પણ એક જીવા ભાઈ હતા પટેલ. 5 બંગલા છે ને જો આપણે કાર્યક્રમ થતા હોય છે, 5 ભાઈઓ આખો પરિવાર જબરજસ્ત. તો મને પૂછ્યું, આ બધા ઉમરીગર છે ને આખા ગામમાં, તમે જ પટેલ કેમ? તો કે બિરુદ છે અમારું. આખા સમાજના આગેવાન હતા એટલે પટેલે બિરુદ છે. એટલે અહીં બધા પટેલ પટેલ મંડ્યા છે ખોટા. પાટીદાર એ તો મૂળ શબ્દ પાટીદાર અટક તરીકે. ને તો અહમદ પટેલે હતો પાછો. ખબર છે તમે? સંસદ સભ્ય મરી ગયો ભરૂચમાં, મિયાઓ પટેલ લખાવે છે. તો આગેવાન પટેલ એટલે નાતનો આગેવાન. પહેલાં નાતનું બહુ ચાલતું હતું. જ્ઞાતિ ને પછી એમાં પાછી કુળદેવી ને હમણાં મારા કડવા પાટીદારો બરાબર મંડ્યા છે એની પાછળ. તમે જુઓ તો એને કહે છે મારી કુળદેવી ઉમિયા માતા એમ કે. તો મેં કહું તમારો બાપ શંકર જ થયો ને? પછી કે ના, એવું કશું નહીં પાછું. એવું કશું નથી. એટલે પહેલાં નાત જાતનું બહુ ચાલતું હતું. જોકે એકંદરે સારું છે. એમાં સમાજનું બંધારણ રહે, સમાજની એક જાતનું સાધન શિસ્ત રહે. કોઈને જરૂર પડે સમાજ સહાય કરે, મદદ કરે. પણ કેટલાક લોકો એટલા માટે નાતના તરે આગેવાન બને કે ભાઈ એમને પેલા ચૂંટણી વાળા એમને જ મળે ને, પછી બીજા કોઈ મળે નહીં. એમનો સ્વાર્થ સંધાય. અને તમે જુઓ ને, હજુ હરિયાણા અને યુપીમાં તો હજુ ચાલે જ છે ને, પંચાયતો ભરાય ને પાછા આજે ચાલે છે ખાપ પંચાયત. પંચાયતમાં નિર્ણય થાય અને બધા કોઈ સાચો નિર્ણય કરે એવું નહીં. બિચારો સામાન્ય માણસ તો પતાવી જ દે ને. તો એવા પટેલિયા હોય કે પંડિત હોય કે ભણેલા ગણેલા હોય, સામાન્ય માણસની વાત નથી કરતો હું. પઢિયા, બહુ ભણેલા ગણેલા, વિદ્વાન પંડિતો, નાતના આગેવાનો, નગરપતિ શેઠો, પણ કેવા? નર ખર સમ. ખર એટલે જોયા કોઈ આટલામાંથી ખર જોયેલા? નહીં જોયેલા? હવે એ ઉકેડા નથી કઈ બિચારાને. તો પેલા ખરા જ ફરતા હતા. ગધેડા. તો મને કોઈ કહેતું કે આ ગામમાં ગધેડા રહ્યા જ નહીં કે છે. તો મેં પૂછ્યું, મેં કોઈ 4 પગવાળા તો નથી, 2 પગ એ મળી જાય પાછા. 4 પગવાળા નથી રહ્યા, પણ 2 પગવાળા કંઈક ભૂલ્યા ચૂક્યા ભટકતા હોય. તો આત્મલક્ષ્ય વિના ન રખરસમ. જેની પાસે આત્મલક્ષ્ય નથી એ બધા જ મનુષ્ય નથી, પણ ખર સમાન છે. એવી આકરી ભાષા વાપરી. મેં કહ્યું હતું ને, સુરભી સુતવત વડિયા. સુરભી એટલે ગાય, અને એનો દીકરો એટલે આખલો. સુરભી સુત, ગાયનો દીકરો. લોકો કે પેલા એક ગામની અંદર 2 પાડા કે 2 સોણ જો ભેગા થઈ જાય ને તો આખું ગામ ઊંચું નીચું થઈ જાય. એને છૂટા પાડવા મુશ્કેલ. ઘણી પેલા નાના વિડીયો જોવા મળે છે કે સિટીમાં બાજે છે સોણ બરાબર.
છૂટા પાડવા અઘરું પડી જાય. એટલે આ બધા લોકો શું કે અંદર અંદર લડ્યા કરે, કોઈ સત્તા માટે, કોઈ વિદ્વત્તાને પંડિતો તો કે વાદ વિવાદમાં લડે, ભણેલા ગણેલા વાદ વિવાદમાં લડે. પછી આ બધી પેલા બધા નાથ પટેલિયા હોય એ પણ ખુરશી માટે લડે. લડેલી કેવા લડે તો કે બે આખલા લડતા હોય એવા લડે કે છે, કે એમનામાં આત્મલક્ષ્ય નથી. એટલા માટે મહાદ્ય પુરુષે પ્રતાપ પુનિત સે સવડું કોઈ ન સૂજે, તે ભૂંદુ અપરાધી અંધુ બૂચટ કાય ન બૂજે. મહાદ પુરુષ પ્રતાપ પુનિત સે. આ બધાને કલ્યાણ કરવું હોય તો શું ઉપાય? તો કે મહાપુરુષના શરણે જવું પડે. એમનો પ્રતાપ એટલે એમની દયાથી, એમના આશીર્વાદથી એમનું સવડું થાય. પણ આ તમે શરણે જ ના જાય, તમને આશીર્વાદ ક્યાંથી મળે? એમને શરણે ના જાય તમને આશીર્વાદ ના મળે. એટલે એમને પછી હવડું કશું સૂઝે જ નહીં, અવરું જ સૂઝે, અવરું જ કરે. કે મહાપુરુષના શરણે જતા નથી, સંત પુરુષના શરણે જતા નથી, એટલે એમને સવડું કશું જ પ્રાપ્ત થતું નથી. સવડું કોઈ ન સૂજે. એ ભૂંદુ અપરાધી અંધ બૂચટ, ચાર વિશેષણ અહીં માર્યા ને. એક તો ભૂંદુ, ભૂંદલ ભૂંડો. આપણે તો ચરોતરમાં તો છે ને અત્યારે ભાષા લુપ્ત થઈ ગઈ, ન તો વાતમાં ભૂંડા જાને યાર. ભૂંડો ભૂંડો શબ્દ પર પેલા સારું લાગે પણ ભૂંડો કહેવામાં સાંભળ્યું છે તમે બધા મોટા લોકો તો આવી બહુ વાત કરે, અલ્યા ભૂંડા જાને, અરે પણ અલ્યા ભલા જાય એમ કહ્યું તો શું વાંધો? ભૂંડો શબ્દ બહુ વપરાતો હતો સરોતરી ભાષામાં, અને પ્રેમવાળો શબ્દ પાછો, લાગણી વાળો. અહીંયા બાપજી કે ભૂંડો કહેવાય, ભૂંડો એટલે ખરાબ, અપરાધી કહેવાય. આ પોતાના સ્વાર્થ માટે બીજાને પણ દુઃખી કરે માટે અપરાધી કહેવાય. અંધ કહેવાય, સારા સારની પરખ નથી, મારે કેવું કરવું જોઈએ, કયું કામ સારું કહેવાય એની ખબર નથી પડતી માટે અંધ છે. અને બૂચટ, બૂચટ, બૂચો, બૂચો એટલે આબરૂ વગરનો. નાક કપાવાની, નાક જેમ કપાય ને બૂચો કહેવાય ને, ચાઇનાને નહીં. નાક કપાય તો બૂચો કહેવાય. તો નાક કપાવવું એટલે આબરૂ જેવી વાત ને કે ભાઈ તમે મારું નાક કપાવવાના, એને આબરૂ જેવી. તો કે આબરૂ વગરનો માણસ પણ કશું સારું સમજતો નથી. એટલે આવા બધા અવગુણ જેમના છે એમણે ધીમે ધીમે કાઢવા પડે. અત્યારે આટલું કરીને આપણે અહીંયા કથાના વિરામ આપીએ છીએ. જય સત કેવલ સહાય.